સુરત સહિત આજે દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા અને તેની સીધી અસર કામકાજ પર જોવા મળી હતી। યુનાઇટેડ ફોરમના નેજા હેઠળ 5 દિવસ વર્કિંગ ડેની માંગ સાથે બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જાન્યુઆરી મહિનામાં 23 જાન્યુઆરીએ ચોથા શનિવાર બાદ રવિવાર અને ત્યારબાદ ગણતંત્ર દિવસની રજા બાદ આજે સતત ચોથા દિવસે સરકારી બેંકોનું કામકાજ પ્રભાવિત થયું છે। અલબત્ત ખાનગી બેંકોમાં નાણાકીય વ્યવહારો રાબેતા મુજબ ચાલી રહ્યા છે। બેંક યુનિયનો અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડેની માંગ મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે। ગત 2024માં ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનિયનો વચ્ચે 12મી દ્વિપક્ષીય સમજૂતી દરમિયાન તમામ શનિવારના રોજ રજા જાહેર કરવા પર સમજૂતી બની હતી, પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે આજે વધુ એક વખત યુનિયનો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। યુનિયનો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે તેઓ એક સંતુલિત કાર્યપ્રણાલીની માંગ કરી રહ્યા છે અને તેના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાનું કામ કરવા માટે પણ તૈયાર છે। હાલમાં માત્ર બીજા અને ચોથા શનિવારે જ બેંકો બંધ રહે છે, જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ પણ સોમવારથી શુક્રવાર સુધી જ કાર્યરત હોય છે। આ સિવાય સ્ટોક એક્સચેન્જ અને મની માર્કેટ જેવા સેક્ટરોમાં પણ સપ્તાહમાં માત્ર 5 દિવસ જ કામકાજ થતું હોય છે। 2 વર્ષથી સરકારને સત્તાવાર રીતે ભલામણ કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની મંજૂરી ન મળતા આજે હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય બેંક હડતાલને પગલે બેન્કિંગ સેક્ટરના કામકાજને સીધી અસર જોવા મળી હતી। मैं अमित श्रीवास्तव, हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए कक्ष में यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, डीएफएस हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं। मारू नाम संजीव दलाल, હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોઈઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી। આજની હડતાલ કરવા માટેની મુખ્ય માંગણી એક જ છે, ફક્ત કે વી ડિમાન્ડ 5 ડેઝ બેંક। અમારી જોડે જ્યારે 2022માં સેટલમેન્ટ થયેલું છે ત્યારે એવી વાત થઈ હતી કે બાકીના 2 શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દઈશું। ફાઇનાન્સ સેક્રેટરીએ હજુ સુધી એને મંજૂર નથી કરી। એના બદલામાં અમે જ્યારે સમજોતા થયેલો હતો ત્યારે અમે એવું કીધું હતું કે બાકીના 5 દિવસ અમે 40 મિનિટ વધારે કામ કરશું। એટલે અમે કોઈ મફતમાં જે બીજો ને ચોથો શનિવાર ને સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી। વીકના 36 કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે, છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી। તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે, ઇન્ક્લુડિંગ સેબી, એલઆઈસી, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ, બધી ઓફિસો બંધ રહી છે, જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી। જ્યારે બેંકો પાસે એટીએમ છે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે, બધું તો 24 કલાક ચાલુ રહી છે, છતાં પણ સરકાર માનતી નથી। જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ બેંક યુનિયનના નેજા હેઠળ દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે કે વી ડિમાન્ડ ઓનલી 5 ડેઝ વર્કિંગ। માંગ નહીં સ્વીકારાય તો અમે અમારે જે નેતાગીરી કહેશે કે હજુ પણ કયું આંદોલન કરવું, તો એમના આદેશ અનુસાર અમે જે પણ આદેશ આવશે એ પ્રમાણે અમારા બધા બેંકના કર્મચારીઓ એ આદેશનું પાલન કરવા માટે બંધાશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।